મિત્રો, ક્યારે વિચાર્યું છે કે આપણી પાસે સૌથી મોંઘી વસ્તુ કઈ છે? ગાડી, બંગલો? ના, એ છે આપણો સમય. આપણે બધા એ ભ્રમમાં જીવીએ છીએ કે આપણી પાસે હજુ બહુ સમય છે, પણ સત્ય તો એ જ છે કે આ ક્ષણ જે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો એ પણ વીતી રહી છે અને એ ક્યારેય પાછી નહીં આવે. ઘણીવાર આપણે કહીએ છીએ કે કાલે કરીશ અને પછી જોઈશું, પણ શું ગેરંટી છે કે એ કાલ આવશે જ? અને આપણે એક એવી વાર્તા જોઈશું કે જે તમારી વિચારવાની રીત પણ બદલી નાખશે. એક ગામમાં રાઘવ નામનો એક યુવાન રહેતો હતો. તે બહુ જ મહેનતુ હતો, પણ એની એક ખરાબ આદત હતી, બધું કામ કાલ પર ઠેલવવું. એના પિતા હંમેશા કહેતા, બેટા, સમય કોઈની રાહ નથી જોતો. પણ રાઘવ હસીને કહેતો, બાપુ, હજુ તો આખી જિંદગી બાકી છે. રાઘવનું સપનું હતું કે તે એક મોટો લેખક બને. એની પાસે ડાયરીમાં અદ્ભુત વિચારો હતા, પણ એ ક્યારેય પણ પુસ્તક લખવાનું શરૂ નહોતો કરતો. તે હંમેશા કહેતો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું લખીશ. હા મિત્રો, તેમ જ કહેતો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે લખીશ. વર્ષો વીતી ગયા. રાઘવ લગ્ન કરી પરિવારમાં વ્યસ્ત થઈ ગયો. નોકરીની દોડધામમાં તેના સપના ડાયરીના પન્નાઓમાં દબાઈ ગયા. એક દિવસ અચાનક એના પિતાની તબિયત બગડી. હોસ્પિટલમાં પિતાએ તેનો હાથ પકડીને પૂછ્યું, બેટા, તારું પુસ્તક પૂરું થયું? રાઘવની પાસે કોઈ જવાબ નહોતો. તે રડવા લાગ્યો. પિતાએ છેલ્લી વાત કહી, રાઘવ, મેં તને સમયની કિંમત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આજે મારી પાસે સમય નથી અને તારી પાસે હજુ છે, પણ તું એને વેડફી રહ્યો છે. પિતાના ગયા પછી રાઘવને સમજાયું કે જે સમય ગયો એ પાછો નથી આવવાનો, પણ તેને અફસોસ થયો કે તેણે પિતાને જીવતા જીવત પોતાની સફળતા કેમ ના બતાવી. મિત્રો, આ વાર્તા માત્ર રાઘવની નથી, આપણા બધાની પણ છે. આપણે આપણા પ્રિયજનોને કહેવાનું બાકી રાખીએ જ છીએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. અને મિત્રો, આપણે આપણા સપનાઓ પર કામ કરવાનું બાકી રાખીએ છીએ કારણ કે આપણે પરફેક્ટ ટાઈમની રાહ જોઈએ છીએ. હા મિત્રો, આપણે બધા પરફેક્ટ ટાઈમની રાહ જોઈએ છીએ. યાદ રાખજો, પરફેક્ટ ટાઈમ ક્યારેય આવતો નથી, એને લાવવો પડે છે. જો તમે આજે હાર માની લેશો તો આવતીકાલે માત્ર અફસોસ જ બાકી રહેશે. નિષ્ફળતાથી ના ડરો, સમય વેડફવાથી ડરો, કારણ કે નિષ્ફળતા પછી બીજી તક મળે છે, પણ વીતી ગયેલા સમયની બીજી કોઈ તક નથી હોતી. તો મિત્રો, આજે જ ઉઠો, જે કામ બાકી છે એ શરૂ કરો, જે સપનું જોયું છે એની તરફ એક ડગલું ભરો અત્યારે જ. આ વાર્તા જો તમને સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં લખજો કે તમે આજે કયું કામ શરૂ કરવાના છો. અને આ વિડીયો એવા મિત્રને શેર કરજો કે જે હંમેશા કાલે કરીશ એમ કહેતો હોય છે. અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ એક પ્રેરણાદાયી વાર્તાની સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.